નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ચેપ્ટર 6 કાર્ય, ઉર્જા અને પાવરની શરૂઆત કરીએ છીએ। આ ચેપ્ટરમાં 3 વિભાગો તો છે જ, કાર્ય, ઉર્જા અને પાવર ઉપરાંત ચોથો ભાગ છે સંગાત। એમ 4 ભાગની અંદર આખું ચેપ્ટર વહેંચાયેલું છે, કાર્ય, ઉર્જા, પાવર અને સંગાત। કાર્યમાં 2 વિભાગો આપેલા છે, અચળ બળ વડે થતું કાર્ય અને ચલ બળ વડે થતું કાર્ય। એક એવું કાર્ય છે કે જેમાં બળ આખા ગતિપથ દરમિયાન અચળ જળવાઈ રહે છે, અને એક એવું કાર્ય છે જેમાં ગતિપથમાં અલગ અલગ બિંદુએ બળ છે એ બદલાય છે, બળનું મૂલ્ય કે દિશા બદલાય છે, એટલે એને કહેવાય ચલ બળ વડે થતું કાર્ય। તો આજે આપણે આ વિડીયોની અંદર અચળ બળ વડે થતા કાર્યને અનુલક્ષીને ચર્ચા કરીશું। અચળ બળ કોને કહેવાય? તો કે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા ગતિ દરમિયાન કેવા જળવાઈ રહેતા હોય, અચળ, તો એવા બળને અચળ બળ કહે છે। પછી કાર્ય, બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે। કાર્ય શું છે? તો કે કાર્ય W બરાબર લખી શકાય બળ ગુણ્યા સ્થાનાંતર। સાદા શબ્દોમાં ધોરણ 9ની અંદર આપણે આ સૂત્ર જોઈ ગયા છીએ। કાર્ય W બરાબર લખાય બળ ગુણ્યા સ્થાનાંતર। બળ અને બળ લાગતું હોય તે દરમિયાન તથા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે। હવે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ અને એના વિશે વાત કરીએ। આકૃતિમાં તમને એક અચળ બળ દર્શાવેલું છે જે પદાર્થ પર લાગે છે। આ જે છે એ બળ છે F, જે પદાર્થ પર આ બિંદુએ લાગે છે અને એને લીધે પદાર્થ છે અહીંયા સુધી સ્થાનાંતર કરે છે, એટલે અહીંથી કરી અને અહીંયા સુધી પદાર્થે કરેલું સ્થાનાંતર છે એ ગણી શકાય। D બળ લાગતા પદાર્થે કરેલું સ્થાનાંતર દર્શાવે છે। હવે આ જે બળ લાગે છે એ કોઈ થીટા જેટલા ખૂણે લાગે છે, જેને કારણે બળના 2 ઘટકો પાડી શકાય। એક સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક અને બીજો સ્થાનાંતરને લંબ દિશામાં અથવા વાયક્ષની દિશામાં બળનો ઘટક। જે એક્સ અક્ષને અનુલક્ષીને બળનો ઘટક છે એને નામ આપીએ છીએ F cos θ, અને વાયક્ષને અનુલક્ષીને બળનો ઘટક છે એને અહીંયા જમણી બાજુ દર્શાવેલું જ છે, પણ આપણે અહીંયા લખી નાખીએ ઉપર, એ બળનું નામ છે F sin θ। હવે સવાલ એ છે કે આ બંને બળોના ઘટકોમાંથી સ્થાનાંતર માટે અસરકારક ઘટક કયો? તો સીધી વાત છે કે જે કાંઈ સ્થાનાંતર થશે એ માત્ર F cos θ ને કારણે થશે। F sin θ લંબ દિશામાં લાગે છે। વિચારો, કોઈ પદાર્થ છે એને ઉપર તરફ ખીંચીએ તો એ વાયક્ષને અનુલક્ષીને સ્થાનાંતર કરે, પણ એક્સ અક્ષને અનુલક્ષીને કોઈ સ્થાનાંતર કરશે નહીં। આમ એક્સ અક્ષને અનુલક્ષીને જે કાંઈ સ્થાનાંતર થાય છે એ માત્ર ને માત્ર F cos θ ઘટકને આભારી છે। હવે આપણે આ F cos θ ઘટકને અનુલક્ષીને ચર્ચા કરીશું કે કાર્ય એટલે શું। તો થોડાક સૂત્રો છે એ અહીંયા બદલાય છે। અત્યાર સુધી આપણે એમ કહેતા હતા કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર। હવે આપણે એ રીતે નહીં લઈએ, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર ખરું, પણ સ્થાનાંતર માટે જવાબદાર બળનો ઘટક કયો? F cos θ। એટલે હવે લખી શકાય કાર્ય બરાબર F cos θ ગુણ્યા D। હવે આ સૂત્રને આપણે 2 સદિશોના અદિશ ગુણાકાર સાથે સરખાવી શકીએ। આપણે ભણી ગયા A ડોટ B બરાબર લખી શકાય AB cos θ। તો AB cos θ ની જેમ જ સૂત્ર લખેલું છે F બળ D અને cos θ। તો પછી આ જે સૂત્ર છે એને F ડોટ D વડે પણ દર્શાવી શકાય, 2 સદિશોનો અદિશ ગુણાકાર, અને જવાબ આવશે કાર્ય। એટલે હવે નવી વાત કે કાર્ય એટલે શું? તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર નહીં,
પણ બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર આ કાર્યનું મુખ્ય સૂત્ર છે. કાર્ય બરાબર બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર, અને સાથે સાથે અદિશ ગુણાકાર છોડી નાખીએ તો કાર્ય છે એ એફડી કોસ થીટા પર આધાર રાખે છે, એટલે થીટા ઉપર પણ આધાર રાખે છે. ખૂણો બદલાશે બળનો તેમ તેમ કાર્ય પણ શું થશે? બદલાશે. એટલે ખાસ ધ્યાનમાં રાખીએ કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર માત્ર નહીં, પણ બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર. W બરાબર F ડોટ ડી બરાબર લખી શકાય એફ ડી કોસ થીટા. ઓકે, આગળ વધીએ. કાર્ય ધન ક્યારે મળે અને કાર્ય ઋણ ક્યારે મળે? અચ્છા, આ વસ્તુને સમજવા માટે આપણે ફરીથી એકવાર આકૃતિ છે એ ધ્યાનમાં લઈએ કે આકૃતિની અંદર આ આપણી લાઈન અથવા સપાટી જેના ઉપર પદાર્થ રહેલો છે, આ પદાર્થનું કેન્દ્ર અથવા દ્રવ્યમાન કેન્દ્ર તમે કહી શકો, એના પર બળ લાગે છે. બળને આપણે નામ આપીએ છીએ એફ, અને બળ છે એ આ સમક્ષિતિજ દિશા સાથે કોઈ થીટા જેટલો ખૂણો બનાવે છે. હવે અહીંયા બે શક્યતાઓ છે. પહેલી શક્યતા છે 0 લેસ દેન થીટા લેસ દેન π/2, એટલે કે 90 ડિગ્રી. એટલે ખૂણો છે એ ક્યાં સુધી હોય? અહીંયા સુધી હોય. આ પહેલી શક્યતાઓ છે. 0 લેસ દેન થીટા અને લેસ દેન π/2 એનો અર્થ ખૂણો પહેલા ચરણમાં હોય. તમે એકમ વર્તુળ યાદ કરો, ત્રિકોણમિતિની અંદર આપણે એકમ વર્તુળ પણ ભણી ગયા છીએ. હા, એકમ વર્તુળની અંદર આ જે છે એ 0 છે, આ π/2 છે ને આ પાઈ છે. તો આ પહેલું ચરણ છે અને આ જે છે એ બીજું ચરણ છે. બીજા ચરણમાં 0 થી π/2, પહેલા ચરણમાં 0 થી π/2 થાય, બીજા ચરણમાં π/2 થી કરીને પાઈ થશે. તો અહીંયા 0 થી π/2 વચ્ચે છે પહેલું ચરણ છે, અને બીજું ચરણ તમે અહીંયા વિચારી શકો આ રીતે. આ જે ખૂણો છે એ બીજા ચરણમાં પડશે, જે કયો આવશે તો કે π/2 થી કરીને પાઈ સુધીનો. એટલે એને કેમ લખી શકાય તો કે 0 લેસ દેન થીટા, સોરી 0 નહીં પણ ક્યાંથી શરૂ કરશું? π/2 થી શરૂ કરશું. π/2 લેસ દેન થીટા લેસ દેન પાઈ, એટલે આ બીજા ચરણમાં પડશે. આ બંને પરિસ્થિતિની અંદર વાત કરીએ તો પહેલી પરિસ્થિતિ છે એમાં જે રીતે બળ લાગે છે એ રીતે પદાર્થ છે એ બળની દિશામાં, એટલે આ દિશામાં સ્થાનાંતર કરે છે. પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે છે, એટલે એવા કાર્યને ધન ગણવામાં આવે છે. બીજી પરિસ્થિતિ વિચારો, π/2 લેસ દેન થીટા લેસ દેન પાઈ. આવી પરિસ્થિતિમાં પદાર્થ સમજો કે ઓલરેડી ગતિમાં છે અને એના પર કોઈ વિરુદ્ધ દિશામાં આવી રીતે બળ લગાડવામાં આવે છે. આ પદાર્થ ઓલરેડી ગતિમાં છે અને એના ઉપર આવી રીતે બળ લગાડશો તો પદાર્થની ગતિ અવરોધાશે. આવી પરિસ્થિતિમાં કાર્ય જે છે એ ઋણ ગણવામાં આવે છે. તો પહેલી પરિસ્થિતિમાં કાર્ય ધન ગણાય છે, બીજી પરિસ્થિતિમાં કાર્ય ઋણ ગણાય છે. પહેલી પરિસ્થિતિમાં પદાર્થ પર કાર્ય થાય છે તેમ કહેવાય, અને બીજી પરિસ્થિતિમાં પદાર્થ વડે કાર્ય થાય છે તેમ કહેવાય. યાદ રાખજો, પહેલી પરિસ્થિતિમાં પદાર્થ પર કાર્ય કરીએ છીએ, પદાર્થ ગતિમાં આવે છે. બીજી પરિસ્થિતિમાં પદાર્થ વડે બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે તેમ કહેવાય. એટલે આ પરિસ્થિતિ યાદ રાખજો. પહેલા ચરણમાં 0 લેસ દેન થીટા લેસ દેન π/2, આવી પરિસ્થિતિમાં કાર્ય ધન પદાર્થ પર કાર્ય થાય છે. બીજી પરિસ્થિતિમાં π/2 લેસ દેન થીટા લેસ દેન પાઈ, કાર્ય ઋણ છે અને પદાર્થ વડે બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે તેમ કહેવાય. ઓકે, હવે અહીંયા જે લખાણ કરેલું છે એ આ જ રજૂઆત કરે છે કે કાર્ય ધન ક્યારે અને કાર્ય ઋણ ક્યારે. વ્યાપક સૂત્ર છે W બરાબર FD cos થીટા. 0 થી 90 વચ્ચે હોઈએ ત્યારે શું, અને 90 થી 180 વચ્ચે હોઈએ ત્યારે શું. 0 થી 90 વચ્ચે કાર્ય કેવું મળે છે? ધન મળે છે. અને 0 થી 90 થી 180 વચ્ચે કાર્ય છે એ ઋણ મળે છે. પદાર્થ વડે બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે તેમ કહેવાય. પદાર્થ પર થયેલું કાર્ય શૂન્ય ક્યારે મળે? તો વિચારીએ, પદાર્થ પર થયેલું કાર્ય છે એ શૂન્ય ક્યારે મળે?
તો એના માટે આપણે સૂત્ર લઈએ, બળનું સૂત્ર, કાર્યનું સૂત્ર શું લીધું તું? W બરાબર F ડોટ ડી. તો એના માટે શું લખી શકાય? F D cos થીટા. આની અંદર કેટલી વસ્તુઓ છે ચેક કરો. એક તો બળ છે, સ્થાનાંતર છે અને શું છે? ખૂણો. બળ શૂન્ય હોય, પહેલી પરિસ્થિતિ, બળ લાગતું જ ન હોય. સીધી વાત છે, બળ લાગતું ન હોય તો કોઈ કાર્ય થાય નહીં. ઇફ F ઇઝ 0 then work done is equal to 0. જો બળ શૂન્ય હશે, પદાર્થ પર બાહ્ય બળ લાગતું નહીં હોય, પદાર્થ ગતિ પણ નહીં કરે. એટલે બળ શૂન્ય હશે તો કાર્ય પણ કેવું હશે? શૂન્ય. પદાર્થ પર બળ લાગતું હોય પણ સ્થાનાંતર થાય નહીં. જોજો, બળ લાગતું હોય પણ સ્થાનાંતર થાય નહીં. પદાર્થ છે ગતિ જ ન કરે, બળ લાગે પણ પદાર્થ ગતિ કરે નહીં, તો કાર્ય થાય નહીં. અને ત્રીજી પરિસ્થિતિ કઈ છે? કોસ થીટા પરથી છે કે કોસ થીટા શૂન્ય થવા જોઈએ. કોસ થીટા શૂન્ય થવા માટે થીટા બરાબર π/2 અથવા 90 ડિગ્રી થતા હોવા જોઈએ. અને કોસ π/2 કેટલા થશે? ત્રિકોણમિતિ અનુસાર કોસ π/2 થશે 0. એનો અર્થ શું થાય? આ પરિસ્થિતિમાં શું થશે? તો કે બળ અને સ્થાનાંતર પરસ્પર કઈ દિશામાં હશે? લંબ દિશામાં. હા, પદાર્થ જે દિશામાં ગતિ કરવાનો હશે એની લંબ દિશામાં બળ લાગશે તો કોઈ જાતનું કાર્ય થશે નહીં. તો આમ F0 હોય અથવા D0 હોય અથવા કોસ થીટા 0 હોય તો એવી પરિસ્થિતિમાં કોઈ કાર્ય થતું નથી. ઓકે, આવી જઈએ પાછા. એક સમજવાનો કિસ્સો જે છે એ અહીંયા આપેલો છે અને નિયમિત વર્તુળાકાર ગતિ પરથી સમજવા માટે પ્રયત્ન કરી. પદાર્થ જ્યારે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે આ P બિંદુ ધ્યાનમાં લઈએ. P બિંદુએ જે વેગ જે છે એ આ દિશામાં હોય અને જો P બિંદુએ પદાર્થ છટકી જાય તો એ વેગની દિશામાં શું અનુભવશે? સ્થાનાંતર. કેન્દ્રગામી બળ નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ અથવા કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન થતો હોય છે. એટલે બળ પણ આપણે પ્રવેગની દિશામાં આ દિશામાં લઈ જઈએ. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? π/2 અને થીટા બરાબર π/2 હોય તો F છે એ સ્થાનાંતરને લંબ દિશામાં થાય તો કોસ π/2 ની કિંમત કેટલી થાય? 0. તો કાર્ય કેટલું થાય? 0. આમ નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન કોઈ પણ જાતનું કાર્ય થતું નથી. તો આ એક કોન્સેપ્ટ છે એ ધ્યાનમાં રાખવાનો છે. એના પછી એક ચોથો વિભાગ છે, પદાર્થ પર એક કરતાં વધારે બળો લાગતા હોય અને આ બધા બળોનું પરિણામી બળ શૂન્ય હોય તો પણ કાર્ય ન થાય. સીધી વાત છે, પરિણામી બળ શૂન્ય હોય, એક બળ લાગતું હોય તો એ શૂન્ય હોય અથવા બધા બળોનું પરિણામી બળ 4-5 બળો લાગતા હોય પરિણામી બળ કેવું હોય? શૂન્ય, તો પણ કાર્ય થશે નહીં. ચાલો, એના પછી કાર્ય છે એના એકમો વિશેની વાત કરવામાં આવી છે. તો એક MKS એકમ અને બીજું CGS એકમ. MKS એકમ અને CGS એકમ. સૂત્ર શું છે કાર્યનું? W બરાબર બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર. તો સૂત્ર મૂકીએ. MKSની જો વાત કરતા હોઈએ, MKSની વાત કરતા હોઈએ તો કાર્યનું સૂત્ર શું છે? તો કાર્યનો એકમ શું છે? તો કે જૂલ. બળનો એકમ શું છે? ન્યૂટન. અંતરનો એકમ શું છે? મીટર. એટલે જૂલ બરાબર લખી શકાય ન્યૂટન ઇન્ટુ મીટર. આના પરથી આપણે એક જૂલ એકમની વ્યાખ્યા કરી શકીએ. એક જૂલ એકમની વ્યાખ્યા શું છે? તો કે 1 ન્યૂટન બળની અસર હેઠળ બળની દિશામાં કણનું સ્થાનાંતર 1 મીટર થતું હોય તો થયેલા કાર્યને 1 જૂલ કહે છે. સહેલું છે. એના પરથી CGS છે એ એકમ વિશે વાત કરીએ તો CGSમાં જૂલની જગ્યાએ શું આવશે? અર્ગ. ન્યૂટનની જગ્યાએ શું આવશે? ડાઇન. અને મીટરની જગ્યાએ શું આવશે? સેન્ટીમીટર. તો 1 ડાઇન બળની અસર હેઠળ 1 સેન્ટીમીટર જેટલું પદાર્થ સ્થાનાંતર કરતો હોય તો એના ઉપર 1 અર્ગ જેટલું કાર્ય થાય છે તેમ કહેવાય. 1 ડાઇન બળની અસર હેઠળ કણનું સ્થાનાંતર 1 સેન્ટીમીટર થતું હોય તો કાર્ય છે એ 1 અર્ગ જેટલું થાય છે તેમ કહેવાય. આ સૂત્રો પરથી એના સંબંધો છે એ યાદ રાખજો. આ સંબંધ છે જૂલ બરાબર લખી શકાય ન્યૂટન ઇન્ટુ મીટર
અને અર્ગ બરાબર લખી શકાય ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. પછી કાર્યનું પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર તમને ખબર છે, કાર્યનું કાર્ય બરાબર લખાય m1L2T-2. ચેપ્ટર 2 માપન અને એકમ પદ્ધતિમાં આ વસ્તુ કરી ગયા છીએ. છતાં પણ ઇનકેસ યાદ ન હોય તો કાર્યનું પારિમાણિક સૂત્ર તો શું લખાય? બળનું પારિમાણિક સૂત્ર, સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર. બળનું પારિમાણિક સૂત્ર શું છે? m1L1T-2 અને સ્થાનાંતરનું છે L1. ફાઇનલી પારિમાણિક સૂત્ર થશે m1L2T-2. આ કાર્યનું પારિમાણિક સૂત્ર છે. કાર્યનું ઉર્જામાં રૂપાંતર થાય એટલે એને અનુલક્ષીને કાર્યના અથવા ઉર્જાના ઘણા બધા એકમો છે. એમાં અલગ અલગ પ્રકારના એકમોનો સમાવેશ થાય છે. જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ આપણે તારવી ગયા છીએ. 1 જૂલ બરાબર લખી શકાય છે 10⁷ અર્ગ. એટલે 1 અર્ગ બરાબર લખી શકાય 10⁻⁷ જૂલ. નાનકડો એકમ છે, જૂલ કરતાં નાનો એકમ છે. પછી ઇલેક્ટ્રોન વોલ્ટ. મોટે ભાગે જ્યારે આપણે પદાર્થો પર કાર્ય કરીએ છીએ ત્યારે બહુ મોટા પ્રમાણમાં કાર્ય થાય છે. જ્યારે સૂક્ષ્મ કણો ઉપર કાર્ય થતું હોય, આયનો ઉપર કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન ઉપર કાર્ય થતું હોય ત્યારે એને આપણે જૂલમાં કે અર્ગમાં લઈ શકીએ નહીં. આવી પરિસ્થિતિમાં આપણે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવાનું હોય છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર લખી શકાય છે 1.6 × 10⁻⁹ જૂલ. આનો ઉપયોગ છે એ અલગ અલગ જગ્યાએ દાખલામાં અને ઓબ્જેક્ટિવમાં છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર લખી શકાય 1.6 × 10⁻⁹ જૂલ. ભવિષ્યમાં તમને 12મા ધોરણની અંદર સેમિસ્ટર 3ની અંદર ભણવામાં આવશે. શું છે તો કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અને એનું મૂલ્ય શું છે તો કે 1.6 × 10⁻⁹. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અને કહેવામાં આવે છે. ની કિંમત મૂકવામાં આવે છે 1.6 × 10⁻⁹ કુલમ. એટલે ની કિંમત જ મૂકી છે અહીંયા. વોલ્ટ MKS એકમ છે, વોલ્ટ બરાબર જૂલ છે. હા, એટલે ની કિંમત જે મૂકી દો વોલ્ટ બરાબર જૂલ તો ની કિંમત જ મૂકવાની રહે છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર લખી શકાય 1.6 × 10⁻⁹ જૂલ. પછી કેલરી. ઉષ્મા ઉર્જાને અનુલક્ષીને કેલરી વ્યાખ્યાયિત કરવામાં આવે છે. 1 કેલરી એટલે 4.186 જૂલ. તમે જો આ મોટો એકમ છે જૂલ કરતાં. 1 કેલરી બરાબર લખી શકાય છે 4.186 જૂલ. અને 1 કિલોવોટ આવર. આપણે થિયરી કરશું કાર્ય ઉર્જા પાવર, તો પાવરની જ્યારે થિયરી કરશું ત્યારે કિલોવોટ આવર નામનો એકમ આવે છે. કિલોવોટ આવર નામનો એકમ પાવર ઉપરથી જ પડ્યો છે. તમે પાવરનું સૂત્ર લઈ ગયા છો, ભણી ગયા છો માપનને એકમ પદ્ધતિમાં. પાવર બરાબર કાર્યના છેદમાં સમય, તો કાર્ય બરાબર લખાય પાવર ગુણ્યા સમય. પાવર છે એ વોટમાં હોય એના પરથી કિલોવોટ, અને સમય છે એ સેકન્ડમાં હોય એના પરથી કલાક. એટલે કિલોવોટ આવર છે એ W બરાબર PT પરથી કાર્યનો એકમ છે. એટલે 1 કિલોવોટ આવર બરાબર લખી શકાય 3.6 × 10⁶ જૂલ. આ પણ જૂલ કરતાં મોટો એકમ છે. ઓબ્જેક્ટિવની અંદર ખાસ પૂછાય છે કે 1 કિલોવોટ આવર બરાબર કેટલા, તો કે 3.6 × 10⁶ જૂલ. તો મિત્રો આ રીતે કાર્યને અનુલક્ષીને બધી જ ચર્ચા છે એ થઈ ગઈ. એકવાર રિપીટ. અચળ બળ વડે થતું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આકૃતિ લેશું. બળના 2 ઘટકો F cos θ F sin θ. અસર કરતા ઘટક F cos θ. તેના પરથી W બરાબર F cos θ × D લખી શકાય. એટલે એના પરથી સૂત્ર આવ્યું W બરાબર F.D. કાર્ય ક્યારે ધન મળે ક્યારે ઋણ? પહેલા ચરણમાં 0 થી 90 વચ્ચે કાર્ય ધન પદાર્થ પર કાર્ય થાય છે. 90 થી 180 વચ્ચે કાર્ય ઋણ પદાર્થ વડે કાર્ય થાય છે તેમ કહેવાય. પદાર્થ પર થયેલું કાર્ય શૂન્ય ક્યારે મળે? તો કે W બરાબર FD cos θ પછી પરથી બળ શૂન્ય હોય તો કાર્ય શૂન્ય મળે. બળ લાગતું હોય પણ સ્થાનાંતર ન થાય તો કાર્ય શૂન્ય મળે. અને બળ અને સ્થાનાંતર બંને એકબીજાને લંબ હોય, જેમ કે નિયમિત વર્તુળાકાર ગતિ, તો cos π/2 0 થાય, cos θ 0 થશે તો પણ કાર્ય કેવું મળશે? શૂન્ય. બધા બળોનું પરિણામી બળ શૂન્ય થતું હોય તો પણ કાર્ય શૂન્ય મળશે. અને છેલ્લે 2 એકમો વ્યાખ્યાયિત કરશું. 1 જૂલ એટલે શું અને 1 અર્ગ એટલે શું? 1 જૂલ એટલે 1 ન્યૂટન બળની અસર હેઠળ 1 મીટર સ્થાનાંતર, તો કાર્ય 1 જૂલ. 1 ડાઇન બળની અસર હેઠળ 1 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર,
તો કાર્ય એક અર્ગ છે તેમ કહેવાય. જૂલ બરાબર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અને અર્ગ બરાબર ડાયન ઇન્ટુ સેન્ટીમીટર એ રીતે લખી શકાય. સોરી, ન્યૂટન ઇન્ટુ મીટર. જૂલ એટલે શું આવશે અહીંયા? હા, જરાક ચેક કરજો. જૂલ એટલે અહીંયા ન્યૂટન ઇન્ટુ શું આવશે? મીટર, સેકન્ડ નહીં. હા, તો જૂલ બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર લખી શકાય. અને છેવટે એનું પારિમાણિક સૂત્ર કાર્યનું M1 L2 T-2 અને પછી એના વૈકલ્પિક અલગ અલગ પ્રકારના એકમો. ખાસ એમાં યાદ રાખવાનું મૂલ્ય 1 કેલરી એટલે 4.186 જૂલ અને 1 કિલોવોટ આવર બરાબર 3.6 × 10⁶ જૂલ. 1 કિલોવોટ આવર બરાબર 3.6 × 10⁶ જૂલ. 1 કિલોવોટ આવર બરાબર 3.6 × 10⁶ જૂલ. આટલું રાખીએ, લખીને સરસ રીતે તૈયાર કરી લેજો. ચાલો, થેન્ક યુ વેરી મચ.